ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજની અમારી વાર્તા છે ઈશ્વરની લાઠીમાં અવાજ નથી હોતો। 65 વર્ષીય રામપ્રકાશજી જે ખાનગી નોકરીમાંથી નિવૃત્ત થયા છે, આજે સવારે વોક કરીને જ્યારે તે ઘરે પાછા ફર્યા ત્યારે તેઓ વિચારવા લાગ્યા, નિવૃત્તિના સમયે મને લાગતું હતું કે હું બંધનમાંથી મુક્ત થવા જઈ રહ્યો છું, પરંતુ હવે સમજાતું નથી કે આ જીવનની સ્વતંત્રતા છે કે મૃત્યુનો પૂર્ણ સ્વભાવ। જીવન ખૂબ જ લાંબુ ખાલી થઈ ગયું છે। દરેક પળ ઘણી મુશ્કેલીથી ધીમી ગતિથી આગળ વધે છે। તેઓ પોતાના ગામની વ્યથા દિનચર્યા યાદ કરવા લાગ્યા હતા। ગામની ગીનચૂન ગલીઓ અને ગરદન ભર્યા લોકો, બધું એટલું નાનું કે જે એક જ દિવસ આખું ગામ ફરી શકાય અને લગભગ દરેક વ્યક્તિ સાથે મુલાકાત થઈ જાય। જ્યારે તેમને એવું લાગતું કે આખી દુનિયા એક મુઠ્ઠીમાં છે, પરંતુ જેમ જેમ તે નાનકડું વિશ્વ હાથમાંથી સરી ગયું તેમ તેમ વધુ છીનવાઈ ગયું હતું। હકીકતમાં શહેરમાં રહેલા રામપ્રકાશજી તેમની પત્ની સુમન્યા અને પુત્ર સૌરભ સાથે ગામમાં જ રહેતા હતા, પરંતુ સૌરભ તેને ઉચ્ચ શિક્ષણ માટે તેઓ ગામને છોડીને શહેર ગયો હતો, જ્યાં તેમણે પોતાનું મકાન ખરીદી લીધું હતું। પરંતુ શહેરમાં આવ્યા પછી 3 વર્ષમાં જ સૌરભના હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થઈ ગયું હતું। ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ સૌરભ નોકરી માટે વિદેશ ગયો હતો, ત્યારે તેમની યુનિવર્સિટીમાં એકેડેમિક કારકિર્દી સફળ રહી, જેના કારણે તેને ત્યાં જ નોકરી મળી ગઈ હતી। તેમને થોડો સમય પછી સૌરભ ભારતીય મૂળની છોકરી સુપ્રિયા સાથે લગ્ન કર્યા અને ત્યાં જ વસવાટ કરી લીધો હતો। રામપ્રકાશજી સંપૂર્ણપણે એકલા થઈ ગયા હતા। આજે જ્યારે શેર કરીને રામપ્રકાશજી ઘરે પરત ફર્યા ત્યારે તેમને અચાનક ફોનની ઘંટડી વાગી। તેમણે સિરિયલ ઉઠાવ્યો અને જો તેમની તરફ અવાજ આવ્યો, "હેલો બાપુજી, હું સૌરભ બોલું છું." "હા બેટા, બોલ, કેમ છે? બચ્ચા કેમ છે? બહુ કેમ છે?" એવા શ્વાસમાં રામપ્રકાશજીએ ઘણા બધા પ્રશ્નો કર્યા અને પૂછ્યા, "બાપુજી, અમે બધા સારા છીએ। તમારી તબિયત કેમ છે?" "સારી છે બેટા, હવે તબિયત શું છે? આ ઉંમરે કશુંક તો લાગતું જ રહે છે। ભગવાનને દરેક પળે આભાર માનું છું કે રાહત છે, પણ શરીર તો બળે છે। આ બેટા, કેટલીક દિવસ બાદ આ મારી યાદ આવી." "હું શું બાપુજી, જીવન તેમનું વ્યસ્ત થઈ ગયું છે કે કંઈ કરવા માટે સમય જ નથી મળતો। એટલા દિવસોથી વિચારતો હતો કે તમને ફોન કરું, પણ કોઈ ના કોઈ ફસાઈ જતો હતો." "આ વાત તો સાચી કહી બેટા, જેમ જેમ પદ વધે તેમ તેમ જવાબદારીઓ અને જિમ્મેદારીઓ વધતી જાય છે." "બાપુજી, હું તમને એક વાત કહેવા માટે ફોન કર્યો હતો, તમે બુરો નહીં માનો ને?" "કહે બેટા, બુરો નહીં માનો, શું વાત છે?" "બાપુજી, હું વિચારતો હતો કે તમે અહીં સંપૂર્ણપણે એકલા છો, તમારી તબિયત પણ હવે સારી રહેતી નથી, અને આપણું તો તમને ખબર જ છે ને, આપણું ભારત આવડું બહુ મુશ્કેલ બને છે। જવા માટે આપણે યોગ્ય લાગે છે તો તમારું સાથે ઓસ્ટ્રેલિયા આવી જાઓ મારી સાથે। અહીં તમારા 2 પૌત્રો અને પૌત્રી તમને જોઈને ખુશ થશે અને તમારો સમય પણ આનંદથી પસાર થઈ જશે। અહીં રહે તમારું ધ્યાન રાખજો અને તમારી સતત ચિંતા રહે છે। તમે અહીં આવી જશો, તમે પણ નિશ્ચિત રહી શકશો." પુત્ર પ્રસ્તાવ સાંભળીને તેમના રામપ્રકાશજીને ખૂબ સારું લાગ્યું હતું। તેઓ વિચારતા રહ્યા કે 5 વર્ષ વીત્યા જ્યારે તેઓ પોતાનું નોકરીમાંથી નિવૃત્ત થયા હતા। તેમણે વિચાર્યું કે ક્યારેક એવું ન થાય કે એકદમ મારી આંખો મૂંદી જાય અને મારા પુત્ર પુત્રી આર્થિક ઊભા આપણા ન પહોંચી શકે। તેઓ આ વિચારી તેમને પુત્રને સંમતિ આપી દીધી હતી। તેમનો પુત્ર સૌરભ બોલ્યો, "બાપુજી, હવે તમે અહીં અમારા પાસે આવી જશો તો આ મકાનની જરૂર નહીં રહે, માટે વેચી નાખો। મકાન વેચશો તો તમારું પણ સારું લાગશે." આ સૌરભની વાત સાંભળીને જ તે રામપ્રકાશજી થોડું આશ્ચર્યમાં આવી ગયા હતા। આ મકાન માટે તેમની પત્ની, પુત્ર સૌની મીઠા યાદો જોડાયેલી હતી। આ મકાનનો એક વસ્તુ તેમણે પોતાના હાથથી સજાવેલી હતી, પણ પુત્રની વાત પણ સાચી હતી કે હવે આ મકાન કોઈ પાછું નહીં આવે। આ વિચારીને તેમણે પણ આ મકાન વેચવા માટે હા કરી દીધી હતી અને બીજા જ દિવસે પત્રમાં મકાન વેચવાનો જાહેર આપી દીધી હતી। થોડા દિવસમાં જ મકાન સોદો થઈ ગયો હતો। લગભગ 1 મહિના પછી સૌરભ તે ભારત આવ્યો અને મકાન અને પૈસાનું લેણ દેવડ કરી દીધું હતું। રામપ્રકાશજીએ બેંકમાં કરેલી તમામ એફડી પણ સ્વયં ચેક કરી નાખ્યું હતું। બધી મિલકત વેચ્યા પછી તેઓ ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર થઈ ગયા હતા। નિર્ધારિત સમયે તેઓ વિમાન મથકે પહોંચી ગયા હતા। સૌરભે કહ્યું, "બાપુજી, તમે અહીં સોફા પર રહો,
તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં થોડો સમય લાગશે. હું ચેક ઇન કરીને આવું છું, પછી તે લઈને જઈશ. રામપ્રકાશજી ત્યાં જ તેમના સોફા પર બેસી રહી ગયા હતા. તેમનું મન ભૂતકાળમાં ખોવાઈ ગયું હતું. તેમના જીવનમાં એક નાના ખુલ્લા ગયા હતા. જે મકાન સૌરભના તેને શોખ બનાવ્યું હતું તે વેચતી વખતે તેમનું મન ભરાઈ ગયું હતું. રામપ્રકાશજી શહેરમાં આવ્યાની પહેલાં જ રામપ્રકાશજીએ પત્ની સુનૈનાએ કહ્યું હતું, ઘર ભાડે લઈ લઈએ અને આરામથી રહીશું. પણ સુનૈના તૈયાર નહોતી. રામપ્રકાશજીએ એ વિચાર્યું હતું કે ભાડાના ઘરમાં રહેવાને માત્ર વર્તમાન જ આરામથી પસાર થઈ શક્યું હોય છે, પણ ભવિષ્યની ચિંતા હંમેશા તેમને સતાવતી રહેતી હોય છે. જેટલું બને તેટલું લોન લઈ નાનું મકાન કે ફ્લેટ ખરીદી લેવો જોઈએ, જેવી વૃદ્ધાવસ્થા ભટકવું ન પડે. કેટલાક શોખની અને મકાન બનાવ્યું હતું. સુનૈના પણ તેમના કેટલાક દિવસો સુધી આ મકાનના સુંદર રીતે સજાવ્યું હતું. પરંતુ એક રાત તેની અચાનક તબિયત એવડી બગડી ગઈ કે તેને શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો હતો. સવારમાં માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ ડૉક્ટરે તેમના તમામ પ્રયાસો કર્યા અને તે નિષ્ફળ રહ્યા હતા. તે ભગવાનને પ્યારી થઈ ગઈ હતી. સુનૈના તેમના મનને દુનિયાના એકલી છોડી દીધી હતી. સુનૈનાની મૃત્યુ પછી સૌરભ થોડાક દિવસો માટે ભારત પાછો આવ્યો હતો, પરંતુ થોડા દિવસોમાં પાછો ચાલ્યો ગયો હતો. તેમના જતાં જ રામપ્રકાશજી એકદમ એકલા પડી ગયા હતા. આ મકાન હવે તેમને નિર્જલ લાગતું હતું. ઘરમાં એકલા રહેવું એમના મન ભારે લાગતું હતું, જાણે ઘરે એ જ સુવા લાગતો હતો. રામપ્રકાશજી, જેમણે ક્યારેય ઘરના કામ કર્યા ન હતા, એ હવે પોતાના ભોજન જાતે બનાવવા લાગ્યા હતા અને ઘરની સફાઈ જાતે કરવા વાગ્યા હતા. કામવાળી બાઈ રાખી લીધી હતી. અચાનક રામપ્રકાશજીનું ધ્યાન પાછું વળ્યું. તેમને લાગ્યું કે તેમને ઘણો સમય થઈ ગયો છે, પણ સૌરભ હજુ સુધી ચેક ઇન કરીને પાછો આવ્યો નથી. તેમણે ઘડિયાળમાં જોયું તો તે લગભગ 2 કલાક પસાર થઈ ચૂક્યા હતા. તેમણે તુરંત જ ઓસ્ટ્રેલિયા જતી ફ્લાઇટના કાઉન્ટર ઉપર જઈને તેમણે પૂછપરછ કરી. પૂછ્યું, મેડમ, મારું નામ રામપ્રકાશ વર્મા છે. મારો પુત્ર નામ સૌરભ વર્મા છે. એમણે ઓસ્ટ્રેલિયા જતી ફ્લાઇટ પકડવાની હતી. મારો પુત્ર ચેક ઇન કરવા ગયો હતો, પણ તે હજુ સુધી પરત ફર્યો નથી અને પરત પાછો આવ્યો નથી. તે રામપ્રકાશજીની વાત સાંભળીને કાઉન્ટર પર બેઠેલી તેમની મહિલા યાત્રીએ યાદી જોઈને બોલી, હા બાપુજી, સૌરભ વર્મા નામનો યાત્રી અહીંથી તેમણે ચેક ઇન કરી લીધું છે. તે ઓસ્ટ્રેલિયા જતી ફ્લાઇટમાં 1 કલાકથી વધુ સમય પહેલાં તે અંદર બેસી ગયેલ છે. આ સાંભળીને રામપ્રકાશજી અચંબામાં પડી ગયા છે અને તેઓ બોલ્યા, પણ મેડમ, મારે પણ એની સાથે ઓસ્ટ્રેલિયા જવાનું હતું. મારા વિના આ ફ્લાઇટ કેવી રીતે જતી રહી? આ તો શક્ય જ નથી ને. મહિલાએ તેમને પરત જવાબ આપતા કહ્યું, અંકલજી, જેટલી યાત્રીઓ ફ્લાઇટમાં જવું હતું તેઓ બધા જ ચાલ્યા ગયા છે. જો કોઈ યાત્રી પહોંચી ન હતું તો અમારી તરફથી ઘોષણા કરવામાં આવી હતી. રામપ્રકાશજી દુઃખદ ભરી અવાજમાં તેઓ બોલ્યા, તો શું મારો પુત્ર મને અહીં છોડીને જતો ગયો? આનો અર્થ તો એ થયો કે તેમણે મારી ટિકિટ લીધી જ ન હતી. કેવી રીતે કાવતરું છે આ! રામપ્રકાશજીના પગલાં તળિયેથી જમીન સરકી ગઈ હોય એવું લાગતું હતું. તેઓ પોતાના માથું પકડીને જમીન પર બેસી જાય છે. તેઓ વિચારતા હતા, શું મારો પુત્ર એટલો નિષ્કૃત બની શકે છે કે જેને પ્રેમથી ઉછેર્યો તે મને આવા સમય એકલો છોડી ચલ્યો ગયો? સોનેરી બંનેના પણ ઘમાઘન પસીઓ આવી ગયો હતો. પોતાની ખુશીઓ તેઓને જિંદગી સવારી દેવાનો જે અહેવાસ કરી લીધો હતો. સુનૈના મને હંમેશા કહેતી હતી કે આપણે વૃદ્ધાવસ્થાના દિવસો માટે કંઈકનું કંઈક બચાવી રાખવું જોઈએ, પણ મારો એક જ જવાબ રહેતો હતો, લઈને સૌરભ અમારો એકનો એક દીકરો છે. તે આપણને સાચવશે, તે આપણને અહેસાસ કરાવશે કે આપણે છીએ. જો અમે તેની સુખ સુવિધાઓ ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે? એ તો એકલો રમકડું માંગતો તો હું એને 2 લાવી આપતો હતો. તેના વિદેશમાં ભણવાની જીદ પૂરી કરવા માટે પૈસા ભેગા કરવાના જાણે કેટલા પાપડ વેણ્યા હતા. કેટલા લોકો આગળ હાથ ફેલાવ્યો હતો. મારા મનમાં એક જ ધૂન સવાર હતી કે કોઈ રીતે વિદેશ જઈ શકે. આ જ વાતને મારા લઈને મોટા ભાઈ મનોજ સાથે પણ મારી લડાઈ થઈ ગઈ હતી, કેમ કે તેણે મને કોઈક પણ સહારો આપવાનો ઇનકાર કરી દીધો હતો. તે કહેતો હતો કે જો તારી આર્થિક સ્થિતિ નથી તો વિદેશ કેમ મોકલી રહ્યો છે? શું આપણા દેશમાં ભણતર ઓછું છે? અહીં ભણીને નોકરી મળતી નથી? જેટલી ચાદર ફેલાવો એટલા પગ ફેલાવવા જોઈએ.
મારા ભાઈએ આ વ્યવહારથી મને થોડી ઘણી દુઃખ લાગી થઈ હતી. એક દિવસ મેં થાક્યો હતો અને હવે હું સહાય માટે મારા ભાઈના દરવાજે પગ નહીં મૂકીશ. ત્યારથી અમે બંને ભાઈઓ વચ્ચે તણાવ આવી ગયું હતું. પરંતુ જો જોયા આવે છે તેમણે કંઈ ખોટું કહ્યું ન હતું. મારા એકલા દીકરા પ્રેમમાં મેં મારા ભાઈ સાથે સંબંધ બગાડી નાખ્યા હતા અને તોડી નાખ્યા હતા. આજે એ જ દીકરો મને એ સમયે અનાથ છોડી ગયો હતો. એ સમયે મને તેની ચિંતા સહાય સૌથી વધુ જરૂર હતી. સિક્યુરિટી કર્મચારીએ અવાજ સાંભળીને રામપ્રકાશજીનું ધ્યાન તૂટ્યું. તે કર્મચારી પૂછવા લાગ્યો, સાહેબ, તમને ક્યાં જવું છે? હું જોઉં છું કે તમે બહુ સમયથી અહીં બેઠેલા છો. રામપ્રકાશજીએ બોલ્યા, બેટા, હું ક્યાં જાઉં? મારું તો હવે કોઈ આશરો નથી રહ્યો. મને મારો દીકરો સાથે ઓસ્ટ્રેલિયા જવાનું હતું, પણ એ મને છોડીને ત્યાં ચાલ્યો ગયો છે. હવે મારી કિસ્મત મને ક્યાં લઈ જશે એ પણ મને ખબર નથી. આ અહીંથી રામપ્રકાશજી પાસે રહેલા બેન્ચમાં સહાય ઊભો થયો હતો. તેમણે કંઈ સમજાતું ન હતું. દુઃખી દિલની તેઓ એરપોર્ટની બહાર નીકળ્યા અને તેઓ વિચારવા લાગ્યા, હે ભગવાન, આવી મુશ્કેલીમાં હું ક્યાં જાઉં? મને કોણ આશરો આપશે? હવે આ મારું ઘર પણ મારા પાસે રહ્યું નથી. શું હું મારા મોટા ભાઈ ઘરે જાઉં? શું તેઓ મારી મદદ કરશે? શું તેમણે માફ કરી દીધો હશે? પણ હવે તેમની પાસે કોઈ બીજો રસ્તો રહ્યો ન હતો. તેમણે વિચાર્યું, જઈશ, ગીડગડાઈશ અને મારી મજબૂરી કરીશ. કદાચ તેમનું હૃદય પીગળી જશે. એકવાર જઈને જવું. આ વિચારીને તેઓ બસ પકડીને તેમના ભાઈના ઘરે ગયા. લગભગ 2 કલાક પછી તેઓ મનોજના ઘરે પહોંચ્યો. ડોરબેલ દબાવતા જ તેમની નોકરાણી તેમની પાસે દરવાજો ખોલ્યો અને તેમને પૂછવા લાગી, કોણને મળવું છે તમારે? રામપ્રકાશજી બોલ્યા, મનોજભાઈ ઘરે છે? નોકરાણીએ બોલી, હા, સાહેબ તો છે, પણ તમે કોણ છો? તેમણે જવાબ આપ્યો કે તેઓ ભાઈ આવ્યા છે. આ સાંભળીને મનોજ બહાર આવી ગયો. તેમના નાના ભાઈને હાલત જોઈ તેઓ હતપ્રભ થઈ ગયો હતો. રામપ્રકાશજી સ્વયં તૂટી ગયા હતા. તેઓ હવે હુંકારા લાગ્યા. મનોજે તેમને અંદર લાવ્યા અને તેમને આ હાલત જોઈનું કારણ પૂછવા લાગ્યા. પરંતુ રામપ્રકાશજી કંઈ બોલ્યા વિના સ્થિતિમાં ન હતા. તેમણે મન થઈ રહ્યું હતું કે તે પોતાના ભાઈના ખભા પર માથું રડી પડે. તેમની આંખોમાંથી તરત જ આંસુ વહેવા લાગ્યા હતા. મનોજે તરત જ તેમને ધીરજ આપી. રામપ્રકાશજીએ પોતાની નોકરિયાત પાણી આપવાનું કહ્યું હતું. મનોજ ચિંતિત અવાજમાં બોલ્યો હતો, રામપ્રકાશ, આખિર શું થયું છે? તું આ કેમ રડી રહ્યો છે? મને તારા પર આ હાલત શું છે? આ પહેલાં તો થોડું પાણી પી લે, પછી શાંત થા. હવે તું તારા ઘરમાં છે, તારા ભાઈના ઘરે છે. રામપ્રકાશજીએ તે ઊંડો શ્વાસ લીધો અને થોડું પાણી પીતા પીતા બોલ્યા, ભાઈ, હવે તમને શું કહીશ? આ હવે મને મારા જ દીકરો છોડીને ચાલ્યો ગયો છે. મેં જીવનમાં પણ નહીં વિચાર્યું એ મને આ દિવસો જોવા પડશે, જ્યાં ચારે તરફ માત્ર અંધકાર ને અંધકાર જ છે. મનોજ આશ્ચર્યથી તે બોલ્યો, મને કશું સમજાતું નથી. તું અઘરું બોલે છે. તારી આ સ્થિતિ જોઈને મારા મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે રામપ્રકાશજી સમગ્ર ઘટના મનોજને કહી. મનોજની બધું આશ્ચર્યપૂર્વક સાંભળીને બોલ્યો, આ શું વિખંડન છે? તું તારા દીકરાને શિક્ષણ કરવા માટે તારા જીવનના બધા બલિદાન આપી દીધા હતા, અને તારા સાથે એવું શું થયું કે તારા માતા પિતા બાળકો આ દિવસે ઉછેરતા હોય છે? આજકાલના બાળકો કેટલાક સ્વાર્થ પ્રધાન થઈ ગયા છે. રામપ્રકાશજી દુઃખી અવાજમાં બોલવા લાગ્યા હતા, ભાઈ, હવે હું શું કરું? મને કશું સમજાતું નથી. તે રડવા લાગ્યા. આ વયે ક્યાંક નોકરીએ જવું મળતું કેમ શક્ય નથી? તારે મારે શ્રેષ્ઠ એ જ છે કે તું મને વૃદ્ધાશ્રમમાં મોકલી દે. આ તું શું બોલે છે? રામપ્રકાશ મનોજની ડાકતા કહ્યું, જે માણસ ગર્વથી માથું ઊંચું રાખીને જીવે છે તે વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરે છે? આ ઘર તારું જ છે. સીધાએ શાદી પછી જ્યારે તારી ભાભી આ દુનિયા છોડીને ચાલી ગઈ ત્યારે હું એકલો થઈ ગયો હતો. હવે તું આવી ગયો છે તો આપણે બંને સાથે આનંદથી સમય વિતાવીશું. મોટા ભાઈની આ વાતો સાંભળીને રામપ્રકાશજીએ થોડું આશ્વાસન મળ્યું, પરંતુ હજુ પણ તેમને કોઈ પણ ભાન બનતું ઈચ્છતો ન હતો. તેમની વિચલિત હતા. તે બંને ભાઈઓ વાત કરી રહ્યા હતા ત્યારે ડોરબેલ વાગી. મનોજે દરવાજો ખોલ્યો અને જોયું કે તેમની દીકરી શિખા ખાવા પીવાની વસ્તુઓ લઈને આવી હતી. તેમણે ઘણા વર્ષો પછી શિખાને પોતાના
ચાચાને ઘરે જોઈને તેમને આશ્ચર્ય અનુભવવા લાગી હતી. શિખા તેમને બોલી બેસીને હાલચાલ પૂછવા લાગી હતી. પરંતુ જ્યારે તેમને આ હાલત વિશે ખબર પડી ત્યારે તેમણે ઘણું દુઃખ થયું અને સાથે જ તે આશ્ચર્ય થયો કે સૌરભ તેમના ચાચા સાથે એવું કેવી રીતે કરી શકે. પછી દિવસે સવારે શિખાએ પોતાના પિતાજી અને ચાચા માટે સ્વાદિષ્ટ નાસ્તો બનાવી અને પીરસી અને પછી એક લગભગ રૂમમાં જતી રહી હતી. રામપ્રકાશજીએ જોયું કે શિખા મોબાઈલ પર ઓનલાઈન ક્લાસ લઈ રહી હતી. તેણે આમ અભ્યાસ કરતા જોઈને રામપ્રકાશજીને મનમાં એક ઊંડો વિચાર આવ્યો હતો. જ્યારે શિખા બહાર આવી ત્યારે તેમણે પૂછ્યું, બેટા, એક વાત પૂછું? શું હું પણ આ ઓનલાઈન ક્લાસ લઈ શકું? ઘર પર બેસીને મારા દીકરા વિશે વિચારવાથી સારું છે કે હું કોઈ કામમાં વ્યસ્ત થઈ જાઉં. શિખા સ્મિત કરવા બોલી, શા માટે નહીં ચાચાજી? આ તો ઓનલાઈન ક્લાસમાં જ હું યુગ છે. સ્કૂલ જવું જ નહીં પડે અને સ્કૂલની જેમ જ કલાકો સુધી ઊભા રહેવું શિક્ષણ આપવું નહીં પડે. તેમજ તમારી સખીઓને બાળકોને ઘરે બેઠા ભણાવી શકો છો. તેમના ગણિત અને વિષયો પણ તેમને એક ઉત્તમ શિક્ષક કરી ચૂક્યા છો. શિખાએ રામપ્રકાશજીને ઓનલાઈન રિઝ્યુમ પોતાના સ્કૂલમાં મોકલ્યું. થોડા સમયમાં જ તેમને નિમણૂક મળી ગઈ હતી. હવે તેમણે ઓનલાઈન ભણાવવા માટે સારું સમાધાન મળતું હતું. તે સવારે 9 વાગ્યાથી કરીને રાતના સવારના 12 વાગ્યા સુધી તેઓ ફોન મારફતે બાળકોને ભણાવતા અને પોતાનો ખર્ચો કાઢતા હતા. હવે તેમના જીવન જીવવાનું એક નવું મસ્કત મળી ગયું હતું. તેઓ અગાઉ કેટલાક વધુ સુસ્ત અને તંદુરસ્ત રહેવા લાગ્યા હતા. હવે તેઓ પોતાના જીવનની સંતોષ થઈ ગયા હતા. પરંતુ તેઓ ગરીબ બાળકો માટે પણ કંઈક કરવાનું ઈચ્છતા હતા. તેથી તેમણે પોતાના કોચિંગ સેન્ટર ખોલવાનું નક્કી કરી દીધું હતું. આ કાર્યમાં તેમની બહેન શિખાએ પણ મદદ કરી હતી. તે બધા થઈને એક કોચિંગ સેન્ટર ખોલ્યું અને શિખાની મદદથી તેમણે ભાડે એક જગ્યા પણ લઈ લીધી હતી અને ત્યાંના પોતાનું કોચિંગ સેન્ટર શરૂ કરી દીધું હતું. તેમણે ગણિત વિષય સિવાય અન્ય વિષયો પણ તેમના કોચિંગમાં આપવા માટે 2 શિક્ષકોની નિમણૂક કરી. તેઓ કોચિંગ સેન્ટરની ફી પણ વધારે નહોતી અને જે વિદ્યાર્થી ફી ચૂકવવા શક્ય ન હતો તેઓને મફત ભણાવતા આપતા હતા. આ જ કારણસર તેમનું કોચિંગ સેન્ટર લોકપ્રિયતા વધવા લાગી હતી. રામપ્રકાશ જીવનમાં પ્રશંસનીય કાર્ય જોતા કેટલીક અન્ય વ્યક્તિઓ પણ તેમને મદદ કરવા માટે આગળ આવી ગઈ હતી. તેમણે કોચિંગ સેન્ટર સાથે મોટી જગ્યા ઉપલબ્ધ કરાવી દીધી હતી. માત્ર એક જ વર્ષમાં તેમનું કોચિંગ સેન્ટર એક મોટા સંસ્થામાં પરિવર્તન થઈ ગયું હતું. આ કોચિંગ સેન્ટર પણ કહેવા લાગ્યા હતા, કર્મફળ જરૂર મળે છે. આજ અહીં તો કાલે, આ જન્મનો તો નહીં તો આગલા જન્મમાં. સૌરભ જે છેતરપિંડી પોતાના પિતાના સાથે કરી હતી તે હવે પોતે જ એકનું ફળ ભોગવી રહ્યો હતો. સૌરભ સાથે ભાગીદારીમાં પોતાના ધંધો શરૂ કરવા માટે તેણે પૈસાને છેતરપિંડી મેળવી લીધા હતા. તે એક જ દોસ્ત સૌરભને ભાગીદારનો લોભ આપી તેઓ બધા પૈસા છીનવી લીધા હતા. સૌરભ પણ કંગાળ થઈ ગયો હતો. ભાગીદારી માટે સૌરભ પહેલેથી જ નોકરી છોડીને બેસી ગયો હતો. હવે તેની પાસે કોઈ નોકરી ન હતી અને વિદેશમાં પૈસા વિના વધુ દિવસો ટકી શકાય તેમ ન હતું. જે થોડા વહેંચેલા પૈસા હતા તેઓ ભારત પાછા આવીને ટિકિટ બુક કરી હતી. ભારત પાછા આવ્યા પછી સૌરભ પોતાની પત્ની અને બાળકો સાથે સસરાના ઘરે રહેવા લાગ્યો હતો. નોકરીની શોધમાં રહ્યો હતો, પરંતુ તેને કંઈ સારી નોકરી મળતી ન હતી. નાની નોકરી તેની પ્રતિષ્ઠા અને લાયક લાગતી ન હતી. સસરા અને તેમના અન્ય સગા સંબંધી બેરોજગાર જમાઈ કેટલા દિવસ ઇજ્જત આપવાના. હવે સમજાવવા લાગ્યો કે સસરાના ઘરમાં તેમને અવગણવામાં આવે છે. એક દિવસ તેણે પત્રિકામાં વાંચવા માટે ઉઠાવી તો તેમણે જમવાણામાં તેમણે પોતાના પિતા ફોટો જોઈ એક સમાચાર જોયા અને ચકિત રહી ગયા. પત્રિકામાં લખ્યું હતું, મહેમાન કરનારા મુશ્કેલીઓની કદર રડતા નથી, તેઓ પોતાની મહેનત, શ્રદ્ધા અને સંજોગોમાં બદલી નાખે છે. તેમના 65 વર્ષીય ઉંમર પોતાના અંદરમાં શિક્ષકે ફરી જીવિત કરવાની રામપ્રકાશની વર્માનું નામ આજે એ જ લોકોને પ્રેરણા સ્ત્રોત છે. ગરીબ બાળકોને મફત ભણવામાં તેમને પ્રશંસનીય કાર્ય કરતા અને સરકારની તરફથી તેમને સહાય મળતી અને સન્માન મળતું હતું. આ સમાચાર વાંચીને જ સૌરભ પોતાની આંખો પર વિશ્વાસ કરી શક્યા ન હતા. તેમને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે પોતાને છેતર્યા હતા. તે જ આજ સમાજમાં તેમનો અમુક સ્ત્રોત બનીને સમ ગયો છે.
આપણે ઠોકા ખાવામાં જ છોડી દીધું હતું, પરંતુ આજે એ જ પોતાની મહેનત પર આટલું મોટું પુરસ્કાર મેળવવા જઈ રહ્યા હતા. તેમના પિતાજીને સન્માન થવાનું હતું. અખબારોમાં પૂછાયેલા અખબાર સાથે તેમને કોચિંગ સેન્ટરનું નામ અને સરનામું પણ લખાયેલું હતું. સૌરભ મદદ તેમની પત્ની સાથે તરત જ તેમને પિતાને મળવા માટે દોડ્યો. પહોંચવાની તેમણે જોયું કે ત્યાં એક ખૂબ જ મોટું ઇન્સ્ટિટ્યૂટ બની ગયું હતું. જ્યારે તેઓ બંને અંદર ગયા ત્યારે ગોર્ડે પૂછ્યું, તમને જણાવ્યું તેઓ રામપ્રકાશજી સાથે મળવું છે. ગાર્ડે તેમને ઓફિસમાં બેસાડીને રામપ્રકાશજીને બોલાવવા માટે મોકલી દીધા હતા. જેમ છતાં રામપ્રકાશજી તેમની ઓફિસમાં આવ્યા ત્યારે સૌરભ અને તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેમના પિતાજીનો ચહેરો જે પહેલાં ક્યારેય નિરાશ અને બેદી હોતો દેખાતું હતું, તે હવે ચહેરા પર મુસ્કુરાટ અને આત્મવિશ્વાસનો પ્રકાશ હતો. સૌરભ તરત જ તેમના પગમાં પડી જાય છે અને રામપ્રકાશજીને તેમના પુત્ર આકસ્મિક રીતે પગમાં પડીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ સૌરભ બોલ્યો, પિતાજી મને માફ કરી દો. મેં મોટી ભૂલ કરી છે. તમને છેતરપિંડીથી તમારું ઘર વેચી દીધું અને તમને એકલા છોડી દીધા હતો. પરંતુ ઈશ્વર મને સજાવટ આપી છે. મારાથી પણ મોટું છેતરપિંડી થઈ છે. હવે હું તમારા આધાર રાખું છું. સૌરભની વાતો સાંભળીને રામપ્રકાશજી બોલ્યા, બેના કદાચ તેને ભૂલી ગયા છો કે ઈશ્વરની લાઠીમાં અવાજ નથી, પરંતુ જ્યારે તે વધી જાય છે ત્યારે માણસ શું હલ થાય તે સમજાવતો છે. જ્યાં સુધી મારા માફ કરવાનો સંબંધ છે તો આ મારી સાથે કરું છું. તે માટે હું તમને ક્યારેય માફ નથી કરી શક્યો. તમે એક વૃદ્ધ પિતાને વિશ્વાસ તોડી દીધો છે, મને એકલો છોડીને. પરંતુ શું તમે કદી વિચાર્યું હતું કે આ વૃદ્ધ પિતાજી શું ખાય જી રહ્યા છીએ? એક તરફ તમે છો અને બીજી તરફ મનોજ, ભૈયાને દીકરી શિખા, જે તે લગ્નની હોવા છતાં પોતાના પિતાનું સારી રીતે ધ્યાન રાખે છે અને પોતાના સસુરાલ પણ સંભાળી રહી છે. આગળ તેઓનો પુત્રી રાક્ષસ દ્રષ્ટિ સાથે બોલ્યો, પિતાજી, હવે જે થયું તે થયું. તમે બદલાવું જોઈ શકો છો, પરંતુ નહીં જાણવા કે તે મોટી ભૂલ થઈ ગઈ છે. મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. એક પૈસા માટે તે કંટાળીએ છીએ. હવે બાળકોની વાંચન છે. પિતાજી, જો તમે તેમને થોડી મદદ કરી શકો તો. સૌરભ કહ્યું, તો રામપ્રકાશજીએ સ્પષ્ટપણે તેમને જણાવ્યું, મેં એક વખત તમારાથી છેતરપિંડી લીધી છે. હવે હું વધુ છેતરપિંડી સહન કરવા માટે મારા માટે સહનશક્તિ રહેલ નથી. તે ગુસ્સાની સાથે રામપ્રકાશજીએ તેમના પુત્રને કહેવા લાગ્યા હતા, તેમને જે કરવું હોય તે કરો, પરંતુ જે પણ પૈસા હું કમાઉં છું તે મારા પરિસ્થિતિ હું કમાઉં છું. તેઓ એક ફટ કોટી પણ તેમને મળશે નહીં. જો હું વૃદ્ધાવસ્થામાં આટલું બધું મેળવી શકું છું તો તમારી ઉંમર હવે છે. પોતે પૈસા કમાવજો અને તમારા જીવનનું કેવી રીતે આગળ વધાવવું એ તમે જોઈ લો. જે તમારે જોઈ લો, પરંતુ તમારે આશા રાખીને ફરી કદી મારા પાસે પૈસા માંગવા નહીં. હવે હું મારી ક્લાસ લેવાનો છું, જે જાઉં છું. રામપ્રકાશની વાતો સાંભળીને બંને પુત્ર અને વહુ તેમને પિતાજીને આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા હતા. તેમને કંઈક વધુ બોલતા પહેલાં જ તેમને રામપ્રકાશજી ઉઠી ગઈ અને તેઓ પોતાના ક્લાસ લેવા માટે તેમને જતા રહ્યા હતા. પુત્ર અને વહુ બંને મુંહ લટકાવા પાછા જવા લાગ્યા હતા. તેઓ પાછળ પડેલા તેઓ પાછળ કરવા કોઈ રસ્તો ન હતો. મિત્રો, આ વાર્તા તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળશું નવી કહાની સાથે. ત્યાં સુધી